સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે। શેર માર્કેટમાં રોકાણ કરાવી ઊંચું વળતર આપવાની લાલચ આપી ઓનલાઈન છેતરપિંડી કરનારા અને સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરીમાં સંડોવાયેલા સફળતા આરોપીને ચેન્નઈ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે। સુરત શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા સાયબર ફ્રોડના કેસમાં નાસફળતા આરોપી લવલી ઉર્ફે સમીર ઉર્ફે રવિ ઉંમર 39 વર્ષ ચેન્નઈથી ધરપકડ કરી છે। પોલીસ તપાસ મુજબ આરોપીએ ફરિયાદીને શેર માર્કેટમાં ડોલરનું રોકાણ કરવાથી વધુ વળતર મળશે તેવી લાલચ આપી હતી અને અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ 1,52,63,198 ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હતી। પકડાયેલા આરોપીની ભૂમિકા પણ ચોંકાવનારી છે। આરોપી અગાઉ પકડાયેલા આરોપીઓ પાસેથી ટ્રાન્ઝેક્શનના 3% કમિશન પર બેંક એકાઉન્ટ મેળવતો અને ત્યારબાદ આ એકાઉન્ટો 3.50% કમિશન પર દુબઈમાં ચાઇનીઝ ગેંગ સાથે જોડાયેલા લોકોને આપતો। આરોપી પાસેથી પોલીસે 14 મોબાઈલ ફોન, 3 લેપટોપ અને 4 સિમ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। તપાસ દરમિયાન આરોપી સાથે જોડાયેલા 34 બેંક એકાઉન્ટની તપાસ કરતા અલગ અલગ રાજ્યોમાં કુલ 113 ફરિયાદ નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે। ફરિયાદોમાં કુલ 33,14,76,009ના ફ્રોડની વિગતો મળી છે। પોલીસને આરોપીના લેપટોપમાંથી આશરે 33,88,646 ગ્રાહકોના ડેટાની વિગતો પણ મળી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। એક એફઆઈઆર ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની એફઆઈઆર સાયબર ક્રાઇમ સેલ સુરત ખાતે નોંધવામાં આવી હતી, જેમાં જે વિક્ટિમ છે એમની સાથે કુલ 1,52,00,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવામાં આવ્યું હતું અને જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ માટે એમને જે સંપર્ક કરવામાં આવેલું હતું એ આખું ટેલિગ્રામ ચેનલ મારફતે કરવામાં આવ્યું હતું અને પછી એમને ગ્રુપમાં જોડાવવામાં આવ્યું અને એક લિંક ઉપર એમની આઈડી ક્રિએટ કરવામાં આવી અને બોગસ ફર્ઝી લિંક ઉપર પછી એમને એ લોકો એમ બતાવતા હતા કે ગોલ્ડ માઇનિંગના થ્રુ તમને આટલું રિટર્ન મળે છે કરીને પછી વિક્ટિમને એવું લાગતું હતું કે મને ખરેખર એકચ્યુઅલી નફો થાય છે અને જ્યારે વિડ્રોવલમાં એ લોકોએ ના પાડી અથવા વધારા ચાર્જ માંગવા લાગ્યા ત્યારે વિક્ટિમને ખબર પડી કે મારી સાથે ખરેખર ફ્રોડ થઈ ગયું છે અને એટલે અહીંયા પછી એફઆઈઆર કરવા એ આવેલું હતું। તો આ ગુનાની તપાસ કરતાં અમે લોકોએ ઓલરેડી 2 આરોપીઓની ધરપકડ આમાં કરી ચૂક્યા છીએ અને જે બંને આરોપીઓ છે એ લોકો અકાઉન્ટ હોલ્ડર હતા અને આ સિવાય જે મીડિયેટર હતો એ હતો। તો છેલ્લે જ આરોપીની અમે લોકોએ પ્રેસ કરી હતી શોએબ કરીને, એમને મુંબઈ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યું હતું અને શોએબથી ખબર પડી કે જે મુખ્ય આરોપી છે જે એકચ્યુઅલી 15 વાર દુબઈ પણ જઈને આવી ચૂક્યો છે અને અગાઉ પણ એ પોતે પણ અત્યારે જે આપણે આરોપીની ધરપકડ કરી છે લવલી અરોરા, એ પોતે પણ એક યુએઈમાં દુબઈમાં ફોરેક્સ ટ્રેડિંગની એક વેબસાઇટ બનાવીને ચલાવતો હતો અને ત્યાં પછી લોસ થઈ ગયો એમને અને એટલે ઇન્ડિયા પરત આવી ગયો અને છેલ્લા 11 વર્ષથી મુંબઈમાં દહીસરમાં સેટલ છે અને મૂળ એમ રોહતકનું છે, હરિયાણાનું। અને જ્યારે આપણી ટીમ એમની ટેકનિકલ વર્કઆઉટ કરી તો ખબર પડી કે એમનું લોકેશન ચેન્નઈનું આવે છે અને આપણી ટીમ ત્યાં ગઈ અને ત્યાંથી પછી એમની અરેસ્ટ કરવામાં આવ્યું છે અને પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે એમની પાસે કુલ જ્યારે આપણે અરેસ્ટ કર્યું તો એમના ઘરમાં ચેન્નઈવાળા ઘરમાં એમની પાસેથી કુલ 14 મોબાઈલ ફોન અને 3 લેપટોપ પણ મળી આવેલ છે। જે એમના ફોનમાં જોતા અને પંચનામા કરતાં ખબર પડી કે કુલ 34 જેટલા બેંક એકાઉન્ટ્સની ડિટેલ્સ છે અને 34 બેંક એકાઉન્ટની સામે કુલ 113 ફરિયાદ આખા ઇન્ડિયામાં નોંધાયેલ છે, જેમાં 33 કરોડથી વધારાનું ફ્રોડ સામે આવ્યું છે।